नमस्कार दोस्तों, मैं हूं शान और आप देख रहे हैं SR न्यूज गुजरात। आज अहमदाबाद के दिल्ली चकला में आई ज्योत कन्या विद्यालय में स्कूल की विद्यार्थिनियों को बीजी फाउंडेशन और एल डिवीजन ट्रैफिक शाखा की ओर से गुजरात पुलिस द्वारा चल रहे ट्रैफिक सप्ताह के दौरान ट्रैफिक अवेयरनेस का ज्ञान देता एक कार्यक्रम आयोजित किया गया, जिसमें बीजी फाउंडेशन के शरीफ भाई, ट्रैफिक पुलिस एल डिवीजन के PSI महेंद्र सिंह राजपूत और ट्रैफिक पुलिस के कांस्टेबल सहित TRB जवानों ने उपस्थित रहकर ज्योत कन्या विद्यालय की विद्यार्थिनियों को ट्रैफिक के नियमों के बारे में विस्तार पूर्वक समझाया और विद्यार्थिनी भी बहुत अच्छी तरह समझकर उसको और लोगों को भी समझाने की बात कही और घर जाकर अपने भाई बहन और माता पिता को भी ट्रैफिक के नियमों के पालन करने के बारे में बताने का कहा। SR न्यूज गुजरात के लिए अहमदाबाद से शाबान अली हाटकिया की रिपोर्ट। स्कूल में तो તમને ટીચર હોમવર્ક આપતા જ હોય છે કે આજે લેસન કરીને આવજો, પણ ટ્રાફિક તરફથી આજે એ ડિવિઝન ની તરફથી આજે એક આયોજન કરવામાં આવ્યું છે કે તમને હોમવર્ક એ આપવાનું છે કે તમે ઘરે જઈને તમારા વાલીઓ સાથે હોમવર્ક કરવાનું છે। હોમવર્ક શું આપવાનું આવશે તમને આજે મમ્મી પપ્પાને તમારે કહેવાનું છે હેલ્મેટ પહેર્યા વગર ટુ વ્હીલર નથી ચલાવવાનું। કેટલાના ઘરે બધાના ઘરે તો હશે ને એક્ટિવા ટુ વ્હીલર તો બધાના ઘરે હશે ને કાર પણ હશે, તો કારમાં પણ બેસીએ તો મમ્મી પપ્પાને કહેવાનું આપણે સીટ બેલ્ટ લગાવીએ ને સીટ બેલ્ટ લગાવીએ, હેલ્મેટ પહેરીએ, બે વસ્તુ પૂરી। ત્રીજો પ્રશ્ન એ છે કે આપણે ચાર રસ્તા કોઈ પણ જગ્યા પર સર્કલ પર છે ને કાયદાનો ભંગ નહીં કરવાનો, ટ્રાફિકના નિયમનો ફોલો કરવાનો। એના વિશે સાહેબ અમારા જે અધિકારી એ પણ તમને અત્યારે આયોજન કરશે ને આપણો ચાર રસ્તાની ઉપર આપણા વાહનને સ્ટોપ કરી પેટ્રોલ બચાવવું હોય તો આપણે ગાડી બંધ કરી શકીએ ને દરેક સિગ્નલની ઉપર ઘડિયાળ મૂકવામાં આવે છે। જે અમુક પ્રશ્ન પોઈન્ટ થાય ને તો અમુક પ્રશ્ન પોઈન્ટ થાય ને તો પછી આપણી ગાડી સ્ટાર્ટ કરીને આપણે ઘણા લોકો શું કરતા હોય છે કે સર્કલની ઉપર વાહન ઊભા રાખી અને પછી ચાલુ કરીએ તો ચાલુ ના થાય તો ત્યાં સુધી પાછળવાળાને તકલીફ થતી હોય, તો એના માટે જ્યારે ઘડિયાળમાં 5-10 સેકન્ડ બાકી હોય તો આપણો વાહન સ્ટાર્ટ કરી ને અટન થઈ જવાનું। ને સૌથી મોટો એક પ્રશ્ન એ છે કે ઘણી વખતે આપણે સર્કલ પર ઊભા હોય તો 108 આપણી હોય તો આપણે વચ્ચે ઊભા હોય તો એ લોકોને આપણે જાગૃતિ એ આપવાની કે 108 ને જલ્દી જવા દેવા। ઘણા લોકો શું કરે સર્કલ પર 108 પાસે જતી હોય છે, જેનાથી પેશન્ટને પહોંચવામાં 5-10 મિનિટની વાર થતી હોય છે। તો માનો આપણે કોઈ બી માનવતાનું કામ કરીએ, ઇન્સાનિયત અત્યારથી તમે નાના બાળકો છો તો અત્યારથી તમે આ વસ્તુનો ફોલો કરશો તો જ્યારે તમારે આગળ જતા ભવિષ્યમાં સુધારો આવશે ને તમે પણ બીજાને એવું બધું કહેતા હો સારા કર્મ કરો, સારું કામ કરો। મળ્યા પછી 500 કરોડના બંગલામાં રહ્યા કે 5 સ્ટાર હોટલમાં ગયા, ગાડી બંગલાઓ એ કામ નહીં આવે, સારા કર્મ કામ આવવાના છે આપણે। તો અત્યારથી તમે એવું નક્કી કરો કે સારા કર્મ કરીએ, સારા કામ કરીએ, જેનાથી બહુ ખુશી પડતી હોય છે, અમને પણ ખુશી થાય કે અમે સારા કામ કરીએ છીએ। તો એના માટે તો તમે બધા કરશો તમે બધા સારા કામ દરેક વસ્તુને ફોલો કરશો। ઓકે, જ્યોત વિદ્યાલયના આચાર્ય શ્રી તેમજ તમામ સ્ટાફના માણસો, સરકાર બદલ તેમજ ઉપસ્થિત છોકરાઓ ખૂબ ખૂબ અભિનંદન બધાને। હું ટ્રાફિક એલ પોલીસ સ્ટેશન દિલ્હી ધરાજા પેટ ઇન્ચાર્જ PSI MR રાજપૂત। અગાઉ પણ ઉત્તરાયણના પ્રોગ્રામ આપણે હાઈસ્કૂલમાં કરી ચૂક્યા છીએ। ટ્રાફિક અવેરનેસ બાબતનો આખો મહિનો ટ્રાફિક અવેરનેસ, ટ્રાફિક બાબતે આપણે જે જાગૃતિ આવે, મોટા માણસો વડીલો એમને તો જાગૃતિ લાવવાની છે, પણ છોકરાઓને પણ જાગૃતિ બહુ જરૂરી છે। અત્યારથી અમારી આ નવજવાન પેઢી જાગૃતિ લાવશે તો મોટા પછી શીખવાડવું નહીં પડે, ટ્રાફિક અવેરનેસનો પ્રોગ્રામ કરવો નહીં પડે, તમે લોકો ઓલ ટ્રેન્ડ થઈને જવાના છો। જેમ આપણી જોડે આ બોર્ડ આપેલું છે, સરકારે ચકાવ્યો છે કે વાહન ચલાવતી વખતે ફોનનો ઉપયોગ નહીં કરવાનો, રોંગ સાઈડમાં નહીં જવાનું, સ્ટોપ લાઈનમાં ઊભું થવાનું। આપણે તો ખાસ જ્યારે જંકશન આવે, જંકશન ઉપર ખાસ ધ્યાન આપવાનું છે।
જંકશન ઉપર જ્યારે પીળી લાઈટ હોય ને 5 સેકન્ડ બાકી હોય છે એ વખતે આપણી સ્પીડ વધી જાય છે. એ વખતે જ એનો મતલબ છે આપણી સ્પીડ ઓછી કરી દેવાની, કાં તો ઊભું થઈ જવું. 5 સેકન્ડમાં કેટલી વાર લાગે, પણ અમે દર વખતે એક્સિડન્ટનો વધારે બનાવ ત્યાં જ બનતો હોય છે. લાલ લાઈટ, પીળી અને ગ્રીન. ગ્રીનમાં જવાનું હોય, લાલમાં તો બિલકુલ સ્ટોપ થઈ જવાનું, પણ પીળી લાઈટમાં તમારી પાસે ફક્ત 5 સેકન્ડ જ હોય છે. 5 સેકન્ડમાં કાં તો બિલકુલ ધીમું થઈ જાવ, અથવા તો જો પીળી લાઈટમાં તમે ક્રોસ કરી ચૂક્યા છો સ્ટોપ લાઈન, જે સ્ટોપ લાઈન દોરેલી હોય છે ને જંકશન ઉપર, તો ક્રોસ કરી ચૂક્યા છો તો ક્રોસ કરી જ દેવાનું પછી. પણ એ 2-3 સેકન્ડમાં પાર થઈ જવું અથવા તો ઊભું થઈ જવાનું. આપણે આપણા ભાઈઓ, આપણા ઘરમાં વડીલો હોય તો તેઓને પણ આ બાબતની આપણે વાત કરવાની ઘરમાં કે ભાઈ આ રીતેનું આપણે ટ્રાફિક અવેરનેસ લાવવાનું છે. તો આપણા સરકાર તરફથી એ જ પ્રયત્ન છે કે નાના છોકરાઓ હોય, મોટા વડીલો હોય, બધા ભેગા થઈને આ કામ કરે. અને અમારું કામ માટે બીજી ફાઉન્ડેશનના અમારા શરીફભાઈ અમને ઘણી વખત મદદ કરતા હોય છે આવા પ્રોગ્રામમાં ભાગ લેવા. ઉત્તરાયણ હોય, દિવાળી હોય કે આઠમનો મેળો હોય તો અમારી સાથે રહીને આવું બધું પ્રોગ્રામ કરતા હોય જેથી લોકોમાં જાગૃતિ આવે. અને બીજું શું છે કે તમે અત્યારે નાના છો, તમારી જોડે વાહનો તો નહીં હોય, એ વાત તો પાકી છે, બરાબર ને? તો તમારા લોકોનો જ્યારે જંકશન ઉપર જાઓ તો ઝેબ્રા ક્રોસિંગ દોરેલું હોય છે. ઝેબ્રા ક્રોસિંગ એટલે આપણે ચાલતા જવા માટેનું ક્રોસિંગ હોય છે. તો વાહનો જ્યારે બંધ થઈ જાય તો ઝેબ્રા ક્રોસિંગ હોય ત્યાંથી જ તમારે પસાર થવાનું. એટલે વાહન ચાલકોને ખબર હોય કે અહીંથી સ્કૂલના છોકરાઓ, વૃદ્ધો અથવા તો જે માણસો ચાલતા ક્રોસ કરવાના છે એ ધીમું થઈ જાય અથવા બંધ થઈ જાય પછી તમારે ક્રોસ કરવાનું હોય છે. અને બીજું શું છે, દોડી નથી જવાનું. તમે છોકરાઓ છો, તમારે કદાચ કોઈ દિવસ તમને એવું લાગે કે ના અમે ભીખ લાગે છે હું ક્રોસ ના કરી શકું, તો અમારા ટીઆરપી, અમારા હોમગાર્ડ, અમે પોતે હોઈએ તો અમારા જે બી માણસો હોય તેમને કહેવાનું અંકલ પ્લીઝ અમને રોડ ક્રોસ કરાવી આપો, તે તમને ક્રોસ કરાવી આપશે. એટલે તમારે જો એવું થાય કે હું ક્રોસ નહીં કરી શકું, તમને બીક લાગતી હોય તો આવું મદદ લેવાનું. અને જો તમને એવું લાગે કે ના હું ક્રોસ કરીશ તો ધીમેથી ઝીબ્રા ક્રોસિંગથી ક્રોસ થઈ જવાનું. બીજું, ડાબી બાજુ કે જમણી બાજુ જ્યારે વળીએ તો તૂટક રેખા બનેલું હોય જંકશન પહેલા, તો આપણે પહેલાથી નક્કી કરવાનું કે આપણે ડાબી વળીએ કે જમણી બાજુ વળવાનું છે. તો શું કરતા હોય છે, લોકોને ડાબી બાજુ જ્યારે વળવાનું હોય તો જમણી બાજુ આવીને ઊભા થાય. જ્યારે ક્રોસિંગ ખુલે તો ફટ દઈને આમ ડાબી બાજુ વળવાની કોશિશ કરે છે. એવું નહીં કરવાનું, એમાં પણ ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ જાય. તો તમે છોકરાઓ, તમારા ઘરમાં તમારા ભાઈઓ હોય, તમારા મમ્મી પપ્પા હોય જે વાહન ચલાવતા હોય તેમને કહેવાનું પહેલું તો લાયસન્સ રાખે પાસે, હેલ્મેટ પહેરે, ઇન્સ્યોરન્સ કઢાવી લે. ઇન્સ્યોરન્સ ફરજિયાત છે. ઇન્સ્યોરન્સથી બહુ ફાયદો થાય છે. થર્ડ પાર્ટી વીમો હોય છે એમાં, નકર તો આપણે તકલીફમાં મુકાઈ જઈએ છીએ. અને નાના છોકરાઓને જો વાહન આપો તેમના મા બાપના વિરુદ્ધમાં ગુનો બને છે, મા બાપને જેલમાં જવું પડે. આવી પરિસ્થિતિ આપણી સામે ના ઉપસ્થિત થાય એ પણ આપણે ધ્યાન આપવાનું છે. આપણે મા બાપને હેરાન નહીં કરવાનું. 12મા સુધી તો આપણે સાયકલથી જઈ શકીએ છીએ, જરૂર નથી વિકલ્પની. પણ એના પછી જો તમે પુખ્ત થાઓ અને ચલાવવું પડે તો તમે ચલાવો, વાંધો નહીં, પણ આવું બધું ધ્યાન રાખવાનું. પીયુસી, લાયસન્સ, ગાડીના કાગળો, ઇન્સ્યોરન્સ અને હેલ્મેટ તો અવશ્ય કરવાનું. હું મારી વાત કરું છું. એક વખત હું લગભગ 2 વર્ષ પહેલા ગાડી ગામથી હું આવતો હતો અને 2 કૂતરા અચાનક લડતા આવી ગયા. અચાનક જ આવી ગયા અમારી સામે, આમ લગભગ 10-15 ફૂટની દૂર પર. બ્રેક મારતા હું અથડાઈ ગયો અને પડ્યો ખરો, પણ હેલ્મેટને લીધે મારે આ જબડું મારું અત્યારે બચ્યું છે તો હેલ્મેટના લીધે જ બચ્યું છે. ત્યારથી હું બધાને જેને મળે છે સલાહ આપું છું, પ્લીઝ હેલ્મેટ તો પહેરો જ. કારણ કે આ ઉપરનો ભાગ આપણો સેન્સિટિવ છે. ઉપરનો ભાગ બચી જશે તો બીજું ઓપરેશન થશે, અને ઉપરનું જો કંઈક ખામી આવી જશે તો મેં તો બહુ જોયેલા છે એટલે રિકવર થતા નથી, ભોગવવાનો વારો આવે છે. એવું ના થાય તો ખાસ ધ્યાન રાખવાનું. એના માટે આ પ્રોગ્રામ રાખ્યો છે. તો અમારા શરીફભાઈ, અમારા નાજીભાઈ જે ચેનલના અમારા અવારનવાર પ્રોગ્રામ કરતા હોય છે, અને તમારા લોકો જોડે મારા બીજી વખત આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, તે બદલ ખૂબ ખૂબ આભાર આપ લોકોનો, સ્કૂલના આચાર્યશ્રી, શિક્ષકો અને સ્ટાફનો ખૂબ ખૂબ આભાર. हम गरीब लोग अरे मैं दे दूँगा। अच्छा अच्छा
અમારી સ્કૂલ ચાલુ છે જ્યોત કન્યા વિદ્યાલયમાં બહેનોને ઘણું બધું શિક્ષણ તો આપવામાં આવે છે, તેની સાથે સાથે ઘણા બધા સેમિનાર પણ કરવામાં આવે છે, જેવી રીતે પક્ષી બચાવ એક હમણાં ઉત્તરાયણ ગઈ તો એ પ્રમાણે એમ કે છે તેમને કેવી રીતે પક્ષીઓને બચાવીને આપણે ધ્યાન રાખવું જોઈએ એના વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એની સાથે સાથે જાતીય સતામણીમાં એમ કે છે અત્યારે જે ઘણા બધા પ્રશ્નો થાય છે એના વિશે પણ એમ કે છે કે હેલ્પલાઇન નંબર દ્વારા પણ એમને માહિતી આપવામાં આવે છે અને મહિલા પોલીસ દ્વારા પણ અહીંયા ઘણીવાર બહેનોને આવીને માર્ગદર્શન આપવામાં આવે છે અને એની સાથે સાથે બહેનોને ધાર્મિક માહિતી પણ આપવામાં આવે છે અને સ્કૂલ દરમિયાન આપણે ટ્રાફિક નિયમોનું એમ કે છે કે પાલન કેવી રીતે કરવું એના વિશે અભ્યાસની સાથે સાથે પણ અમારા શિક્ષણમાં પણ એમ કે છે કે કામગીરી કરવામાં આવે છે. દરેક શિક્ષક કર્મચારીઓ પણ એમને માર્ગદર્શન આપતા જ હોઈએ છીએ અને એની સાથે અમે શીખવાડીએ પણ છે અને નાની ઉંમરમાં એમ કે છે વાહન આપણે જ્યાં સુધી આપણે ટ્રાફિકમાં એમ કે છે કે લાયસન્સ ના આવે વાહન ના ચલાવવું જોઈએ એની માહિતી પણ એમ કે છે શાળામાં દરેક બહેનોને આપવામાં આવે છે. થેન્ક યુ. જય હિન્દ. મારી બહેનો, મારી દીકરીઓ, ટ્રાફિકના નિયમનું પાલન કરજો. ટુ વ્હીલર વાહન ચાલકો હેલ્મેટ અવશ્ય ઉપયોગ કરવો. ફોર વ્હીલર વાહન ચાલક હોય, તમારા પપ્પા મમ્મી હોય તો એમને કેવું સીટ બેલ્ટ અવશ્ય બાંધવું અને ઝીબ્રા ક્રોસિંગ પર સ્ટોપ લાઇનની અંદર જ વાહન ઊભું રાખવાનો આગ્રહ રાખજો. ઝીબ્રા ક્રોસિંગ પર અવારનવાર ચાલતા વાહન ચાલકો આવીને ઊભા રહેતા હોય છે તો તમારું ઝીબ્રા ક્રોસિંગ પર વાહન અટકાવશો નહીં અને રાહદારીને ચાલવા માટે ઝીબ્રા ક્રોસિંગનો ઉપયોગ કરવાનો છે. એટલે એની સમજણ તમારે આપવાની છે, તમારા વડીલોને, તમારી બહેનો, સહેલીઓ અથવા ભાઈ બહેનોને બધાને, બરાબર. અને હવે પછી તમે અવશ્ય હેલ્મેટ પહેરજો. તમારી ઉંમર 18 વર્ષની થાય, લાયસન્સ કઢાવી અને હેલ્મેટ પહેરીને જ વાહન હંકારશો. ભાઈ હોય, બહેન હોય, બીજા મોટા આપણાથી વડીલ હોય તો એમને કહેવું અવશ્ય હેલ્મેટ પહેરીને જ વાહન હંકારવું. આપના ઘરે ફોર વ્હીલર હોય તો એમને કહેવું કે બીઆરટીએસ રૂટમાં પ્રવેશ કરવો નહીં. બીઆરટીએસ રૂટમાં પ્રવેશ કરશો તે ગુનાહિત છે પ્રવૃત્તિ. એમાં વાહન ચાલકનો વીમો, ઇન્સ્યોરન્સ કોઈ પાસ થશે નહીં. હેલ્મેટ અવશ્ય પહેરવું એવી ખાતરી આપજો આપના વડીલો તથા બહેનો, ભાઈઓ, મોટા ભાઈ બહેન હોય તો એમને પણ. જય હિન્દ. बीजी फाउंडेशन की तरफ से मैं शरीफ भाई बोल रहा हूँ, अहमदाबाद दिल्ली दरवाजा। और ट्रैफिक पुलिस से एक मित्र भी हूँ मैं, और काफ़ी ऐसी समस्या होती है तो प्राइवेट लोग जाके पुलिस को हेल्प करते हैं, हम एनजीओ की तरफ से भी हेल्प करते हैं। किसी को बचाना एक बड़ी बात मानवता की भी बात है। तो आज इन बच्चों में जागृति ये डाल रहे हैं कि भाई इनको अभी से ट्रेन करेंगे तो आगे जाके ये भी कोई अच्छा परिणाम लाएंगे अपने वालियों के साथ, जैसे हेलमेट पहनने का। उसके अलावा बस कैसे काफ़ी पुलिस के साथ है जो हम लोग काम करते हैं और समाज सेवा के काम करते रहते हैं। और आगे इसी जार के दौर में जागृति इसी फैलाई है कि बच्चे यहाँ से तैयार होके आगे आएंगे तो वो हर चीज़ को फॉलो करेंगे। जैसे इनको स्कूल में तो 2 होमवर्क दिया जाता है, तो हम आज इस पुलिस के द्वारा, हमारे एल डिवीजन के द्वारा इधर होमवर्क देने में आए और काफ़ी इसी स्कूल में प्रोग्राम करते हैं, क्योंकि यहाँ मेरी बेटी भी पढ़ चुकी है और काफ़ी हमारे पड़ोसी भाई बहन वगैरह इसी स्कूल में आते हैं। यहाँ की टीचरें भी बहुत अच्छे हैं और सबको अच्छी रीत से पढ़ाई कराते हैं, अच्छी रीत से होमवर्क करवाते हैं। और स्कूल इतनी बढ़िया है, यहाँ की टीचर है, यहाँ कोई भी काम में स्टूडेंट हेल्प में हेल्प ये फॉलो करते हैं और हर बार में यही स्कूल में प्रोग्राम करते हैं। जय हिंद, जय भारत। मैं MR राजपूत, PSI, दिल्ली दरवाजा बीट, ट्रैफिक हेल्प पुलिस, अहमदाबाद शहर, गुजरात की तरफ से जो है बारंबार जो है हम लोग स्कूल में रोड पे ट्रैफिक अवेयरनेस का जो मंथ चल रहा है तो जा जाके जागृति लाते हैं। इसमें आप सबका भी बहुत बड़ा हाथ है, जिसमें हमारे बीजी फाउंडेशन के शरीफ भाई और आप स्वयं बार हम लोगों के साथ में आके प्रोग्राम करते हैं जिससे जनता को पता चले। परंतु ये छोटे छोटे बच्चों को भी जो है जागृति की बहुत जरूरी है।
क्योंकि ये जाके अपने बड़े भाई, अपने पिताजी, माताजी जिसके पास व्हीकल है, ट्रैफिक के बारे में जानकारियां देंगे, तो आज ये 150 जो बच्चे हैं कल 10-20 हजार 50 हजार में इसको इस बात को फैलाएंगे, तो उनको ये पता चलेगा कि ट्रैफिक अवेयरनेस क्या है। क्योंकि विदेशों में स्कूल में ही बच्चों को जो है ये ट्रेनिंग दे दी जाती है, तो इसलिए जो है बड़े होकर उस शिस्त में ही वो ट्रैफिक अवेयरनेस का पालन करते हैं। तो हमारी सरकार का भी कुछ ऐसा ही कुछ फैसला है कि जो है हम लोग छोटे छोटे प्रोग्राम के द्वारा, एनजीओ के द्वारा रोड पे, स्कूलों में या मोहल्लों में जाके इसका जागृति फैलाएं, ट्रैफिक अवेयरनेस के बारे में उनको बताएं कि पैदल भी किस तरह से रोड क्रॉस किया जाता है, जिसमें जिब्रा क्रॉसिंग से ही रोड क्रॉस करें, और जो छोटे छोटे बनाव बनते हैं उससे बच्चों को रोका जाए, बूढ़ों को, बुजुर्गों को भी रोका जाए और इनका फायदा हो। और जो अकस्मात का बनाव बन रहा है इस समय 2023-24 में ज्यादा बना है ट्रैफिक जंक्शन पे, तो सरकार का यही है कि हमारे जो ट्रैफिक के हमारे पुलिस के मित्र हैं, होमगार्ड, टीआरपी वाले ग्रुप में ऐसा बना के सबको सिखाएं, जिससे उनमें जागृति है और आगे 10-20 साल में ऐसा हो जाए कि किसी को बताना ही न पड़े, स्वयं जागृत होकर आगे आए। इसके लिए ये प्रोग्राम किया गया है, जिसमें बीजी फाउंडेशन के शरीफ भाई का बहुत बहुत धन्यवाद, और आप नाजी भाई गुजरात अफ्तार न्यूज से आए हैं और हम लोगों के साथ में अगाऊ पहले भी प्रोग्राम कर चुके हैं, उत्तरायण का और दिवाली है, आठम का मेला है, तो सब किया जाता है। तो आप सबका भी हमारी तरफ से बहुत बहुत धन्यवाद है, पुलिस पार्टी की तरफ से आप सबका खूब खूब आभार। नमस्कार, मेरा नाम दातनिया क्रिसा है। मैं जोटकन्या विद्यालय की विद्यार्थिनी हूँ। यहाँ पे एक अच्छा सा प्रोग्राम हुआ है, जो ट्रैफिक पुलिस आए हैं, गुजरात पुलिस आए हैं, जिन्होंने हमें समझाया है कि हमें ट्रैफिक का अच्छे से पालन करना चाहिए। स्कूल में टीचर हमें बहुत सारा होमवर्क देती है जो हम करके भी आते हैं, लेकिन आज हम घर पे जाके हमारे पेरेंट्स को एक होमवर्क देंगे कि ट्रैफिक में सड़कों पे कैसे वाहन चलाए जाते हैं, टू व्हीलर पे कैसे चलाया जाता है। अगर हम टू व्हीलर चलाते हैं तो हेलमेट पहनना बहुत जरूरी होता है। अगर फोर व्हीलर चलाते हैं तो उसमें सीट बेल्ट लगाना बहुत जरूरी होता है। हमारे जो बुजुर्ग हैं उन्हें ये सब पता नहीं होता, जो कि हम बताएंगे उन्हें। ये बात तो बहुत अच्छी है कि अभी से हम छोटे बच्चों को पढ़ाते हैं, जिससे कि वो आगे जाके ये सब गलती ना करे। अगर छोटे बच्चे ट्रैफिक में कोई अकस्मात करते हैं तो उसका जुर्माना उनके पेरेंट्स को देना पड़ता है। ये सब के बारे में हमें गुजरात पुलिस ने सिखाया है, और यहाँ पे जिन्होंने जो कुछ भी हमें सिखाया उसका मैं दिल से धन्यवाद करना चाहूँगी। थैंक यू। मैं भूमिका ज्योत कन्या विद्यालय में पढ़ाती हूँ। यहाँ पढ़ाने के अलावा कितनी सारी कंपटीशन और स्पर्धा और ये जागृति का प्रोग्राम हो रहा है। इसमें पहले तो 181 नंबर 181 में जो महिला अभियान द्वारा वो लोग मदद करते हैं कि कैसे पोक्सो और सभी एक्ट को बच्चियां समझे और उसका उपयोग कैसे करें महिला सशक्तिकरण के लिए। इनके अलावा ये जो BR फाउंडेशन है वो हर बार हमें मदद करते हैं और बच्चियों को भी सिखाते हैं कि कैसे त्योहार सेफ्टी के साथ मनाया जाता है। इनके अलावा वो L डिवीजन पुलिस स्टेशन वो भी हमें सिखाते हैं कि कैसे ट्रैफिक के रूल को फॉलो करें और बच्चे अच्छी नागरिक और अच्छी सेफ्टी ड्राइवर बने। और इनके अलावा कितनी सारी फायर और सेफ्टी डिवीजन के अलावा कितनी सारी फाउंडेशन जो हमें मदद करती है और बच्चियों को पढ़ाने के अलावा कितनी सारी माहिती और प्रोग्राम में भाग लेने का मौका देती है। और इसके लिए हम सभी ये सभी डिवीजन के आभारी है और ये अच्छे स्टूडेंट के साथ साथ अच्छे नागरिक और सभी नियमों को पालन के सीख सके। इसीलिए हम सभी फाउंडेशन और सभी संस्था के आभारी है और हम इतने लकी है कि हमें आपके जैसे सभी रिपोर्टर और वीडियोग्राफर और सभी का आभार व्यक्त करते हैं। जय हिंद। मेरा नाम निखत है। मैं जोतकन्या विद्यालय में 10वीं में पढ़ती हूँ। यहाँ पे हमारे को बहुत सारे कार्यक्रम होते हैं। हमारे स्कूल में हमें तरह तरह की चीजें के बारे में बताया जाता है, जैसे कि आज बीजी ग्रुप से आए हैं और एल ट्रैफिक पुलिस का पूरा ग्रुप आया है हमें बताने के लिए ट्रैफिक रूल्स का पालन करना चाहिए। हमें हमारे घर के बड़ीलों को, भाई बहनों को, मम्मी पापा को, जो भी हमने घर में बड़े हैं उनको सिखाना चाहिए कि हमें ट्रैफिक का पालन करना चाहिए, हेलमेट पहन के हमेशा गाड़ी चलानी चाहिए और फोर
फोर व्हील चलाते समय हमें बेल्ट जरूर पहनना चाहिए। मेरा नाम हिमांशी संजय भाई दातनिया है, मैं 10वीं में पढ़ती हूँ। यहाँ पे बहुत सारी प्रवृत्तियाँ की गई है, जैसे कि ग्रीन आर्मी आई है, यहाँ पे बीजी के लोग आए हैं और ट्रैफिक सिग्नल के लिए हमें वो संदेशा देने आए हैं कि हमें जब भी टू व्हीलर चलानी होती है तो हमें यहाँ पे हेलमेट लगाना चाहिए। और भी कई सारी प्रवृत्तियाँ की गई है, जैसे कि उत्तरायण में यहाँ पे पक्षियों को बचाने के लिए कि अलर्ट किया गया है। फिर यहाँ से इसरो के विजिट भी हुए गए हैं, जैसे कि बहुत सारी प्रवृत्तियाँ की गई है। और यहाँ पे ट्रैफिक सिग्नल वाले यहाँ पे हमें को सिखाने आए हैं कि जब भी टू व्हीलर चलाते समय हेलमेट पहनना चाहिए, कि अगर हमारी सेफ्टी पूरी रह सकती है तो वो हेलमेट से रह सकती है। और फोर व्हीलर के लिए और फोर व्हीलर चलाते समय इस लड़की ने बताया कि सीट बेल्ट लगानी चाहिए। और एक खास बात यही है कि हमें लाइसेंस लेना चाहिए। अगर लाइसेंस होगा तो हम कुछ अपनी सेफ्टी कर सकते हैं। और ज़ेब्रा क्रॉसिंग पे से क्रॉस करना चाहिए रोड। और अगर ग्रीन रेड और येलो कलर की लाइट आती है उसमें भी हमें सावचेती पूर्वक उसका ध्यान रखना चाहिए कि कौन सी लाइट हो रही है। अगर रेड लाइट चल रही है तो हमें जल्दी से वाहन आगे नहीं बढ़ाना चाहिए। जो राह पे चल रहे हैं उनको देना चाहिए, जो रास्ता है वो देना चाहिए, कि हमें उनको जाने देना चाहिए। और मेन पॉइंट वो है कि जब भी एम्बुलेंस अपने पीछे आए तो उसको पहले रास्ता देना चाहिए, ना कि हमें जल्दी करनी चाहिए। अगर एम्बुलेंस तेजी से आगे बढ़ेगी तो कोई इंसान की जान बच सकती है, इसलिए हमें उसके भी ध्यान रखना चाहिए। और चालू गाड़ी में फोन का इस्तेमाल बिल्कुल नहीं करना चाहिए। बहुत से ऐसे लोग देखे हैं जो चालू गाड़ी पे मोबाइल का इस्तेमाल करते हैं। अभी हमने 2023 में देखा, न्यूज़पेपर में आया था कि बहुत ज्यादा अकस्मात से ही लोगों की मृत्यु होती है। हमने हाल ही में पढ़ा था। और हमारे ये जो शिक्षक है वो हमें यही प्रेरणा देते हैं कि हम अच्छा काम करें और दूसरों को भी जागरूक करें। जय हिंद। मेरा नाम माजोटी सानिया बानू है। मैं जोत कन्या विद्यालय में 11वीं कक्षा में पढ़ती हूँ। मुझे यहाँ पर थोड़े बहुत एलजी से ट्रैफिक पुलिस वाला है जो हमें थोड़ा बहुत सिखाने के लिए, जानकारी देने के लिए है कि आजकल 2023 और 24 में बहुत से अकस्मात ऐसे हो चुके हैं जिससे सबकी जानें बहुत गई है। और उसके लिए हमें थोड़ी प्रेरणा देने के लिए वो आए हैं कि फ़ोन पे बात करते वक्त वाहन ना चलाए, एम्बुलेंस को जाने का रास्ता दे। हम किसी को समझाते हैं कि फ़ोन पर बात करते वाहन ना चलाए, और फिर वो हमें ही गलत ठहराते हैं कि हम उनके लिए गलत सोचते हैं, पर हम उनके लिए गलत नहीं सोचते। 35 साल तक उम्र चली जाती है। और जो अभी जैसे साबिर नसीम साहब हमारे डीसीपी हैं ना, अभी तो वो 25 साल में ही बन गए, 22 साल में ही बन गए। जो उन्होंने बचपन से जो 8वीं 9वीं 10वीं 11वीं 12वीं 7 साल कोर्स तो आपको पढ़ना है, 12वीं का 10वीं का जो कोर्स आपको करना है, उसके साथ आप 3 घंटा 4 घंटा क्या दे सकते हो सर? रात को जगना हो तो जागो, सुबह उठना हो तो उठो। अभी से ऐसा ही प्लान होगा तो जाके हम सक्सेस हो। हाय नमस्कार, मैं हूं अली असगर और आप देख रहे हैं SR न्यूज़ गुजरात। प्लीज़ लाइक, सब्सक्राइब एंड शेयर करो।